અયોધ્યા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા. અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થશે અને આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલ શ્રી રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ વિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઈને ભક્તો આનંદિત થઈ ગયા છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી ઘણા મહેમાનો શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા અયોધ્યા આવશે. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે? વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે તેને સૌથી પહેલા વિધિ વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે સ્થાપિત કરવામાં આવે છે તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે. અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિનો કાર્યક્રમ 7 દિવસ ચાલશે. પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ 15 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 15 જાન્યુઆરીએ રામલલ્લાની બાળ સ્વરૂપની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. 16 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને અધિવાસ અનુષ્ઠાન. 17મી જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિ મંદિરમાં ભ્રમણ વિધિ પૂર્ણ થઈ છે તો 18 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરવામાં આવી છે. જેમાં મંડપ પ્રવેશ પૂજન, વાસ્તુ પૂજન, વરુણ પૂજન, વિઘ્નહર્તા ગણેશ પૂજન અને માતૃકા પૂજન વિધિ સંપન્ન થઈ છે. 19મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં યજ્ઞ અગ્નિકુંડની સ્થાપના થઈ છે. જેમાં ખાસ રીતે અરણ્યમંથન વિધિથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી છે. હવે 20 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરના ગર્ભગૃહને 81 કળશ એટલે કે અલગ અલગ નદીઓનું જળ જેનાથી પવિત્ર કરવામાં આવશે. વાસ્તુ શાંતિ અનુષ્ઠાન થશે. 21મી જાન્યુઆરીએ રોજ યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવન સાથે શ્રી રામલલ્લાને 125 કળશથી દિવ્ય સ્નાન કરવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા શ્રી રામ મંદિરના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે. 22 જાન્યુઆરીએ કયા સમયે અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે? કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024 પોષ માસની 12 તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્રયોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃષભ નવાંશની પસંદગી કરવામાં આવી છે. જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 8 સેકન્ડથી શરૂ થશે અને 12:32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુસાર માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે. મારા રામ ભક્ત મિત્રો, માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.